હવે તમે એને 1.5 વર્ષનો દીકરો છે, ન કરનારાના દીકરીની પાછી લઈ જાય તો દીકરાનું શું? દાખલા તરીકે એને મમ્મી પપ્પાનો પ્રેમ મળવો જોઈએ, ન મળે, કેટલા બધા ડખા થાય. એટલે આમાં સમાજ લેવલે પણ બહુ બુદ્ધિપૂર્વક ભેગા થઈ અને યા તો સરકારે પણ કહ્યું છે ભાઈ આવા તમે આ તો કાયદેસર ઉશ્કેરણી છે વન કાઇન્ડ ઓફ. ઓલા કેસમાં તો એવું હતું કે દીકરીએ હજી લવ મેરેજ કરવાની વ્યવસ્થા કરી હતી. અશોક ચૌધરી નામના છોકરા સાથે કિંજલબેન રબારીએ લવ મેરેજ ની વાત કરી કે કરી હતી માન્ય, પણ હજી એનો ગ્રહ સંસાર લાંબો મંડાય એ પેલા સમાજ જાગી ગયો અને પાછી દીકરીને પાછી લઈ આવ્યા એ સમજાવટથી. આ કેસમાં તો એ લાગુ પડતું નથી. 1.5 વર્ષનો છોકરો તો 2 વર્ષથી લગ્ન થયા હતા. હવે તમે કયો તો એનું જીવન એ બરબાદ થાય ને તમે પણ કુળની લાજ ક્યાં રહી? દીકરીને એક દીકરો છે, બીજે હતી બધાને ખબર છે, હવે બીજે પરણાવો તો એને એક ભાવમાંથી 2 ભાવ થાય, જે આપણામાં સામાન્ય રીતે લોકો માને છે કે 2 ભાવ ન થાય વધુ સારું. અનાયાસે થાય બીજી વાત છે. કોઈ એક પાત્રનું દેહાંત થાય અને દીકરીને વિધવા પુનઃલગ્ન તરફ જરાય ખોટું નથી જો નાની વયે થયું હોય તો, પણ બાકીના કેસમાં તો લોકો એક ભાવમાં 2 ભાવ ન થાય એવું ઈચ્છતા હોય ને.